શંખેશ્વરના કુંવર ગામે ઐતિહાસિક અને પૌરાણિક વીર શહીદના મંદિરે ભવ્ય ઉજવણી। 931 વર્ષ પહેલા ગૌમાતાના વારે શહીદ થયેલા વીર ભીમાસા અને વીર નશાસિંહના મંદિર ખાતે ભવ્ય ઉજવણી। સમસ્ત ગળસાયા પરિવાર દ્વારા હોમ હવન યજ્ઞ આહુતિ અને ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવરધામ ખાતે ગાયોના વારે શહીદ થયેલા વીર ભીમાસિંહ અને વીર નશાસિંહના મંદિર ખાતે દર સાલની માફક ઉજવણી કરવામાં આવી। ચૈત્ર સુદ બીજના રોજ ભવ્ય ભજન અને ભોજન સાથે યજ્ઞ યોજાયો, જે યજ્ઞની અંદર યજમાન પદે લાલાભાઈ લક્ષ્મણભાઈ ગઢસાયા અમરાપુર વાળા અને ભોજનના દાતા ભરતભાઈ સોમાભાઈ ગઢસાયા અમરાપુર પરિવાર દ્વારા આપવામાં આવેલું હતું। આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં વસતા ગઢસાયા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। છેલ્લા 5 વર્ષથી ઉજવણી થાય છે, તો કેવી રીતે આ જે શહીદો વીર શહીદ થયા છે એમનો ઇતિહાસ શું છે અને આ કઈ જગ્યા છે અને કયો પરિવાર છે? આ ઇતિહાસ એવો છે કે જ્યારે અહીંયા ગાયના ધણા આંકને ફરતા હતા અને ગાયના ધણને જ્યારે સભાળ લોકોએ આથી હાંકી જઈને લઈ જવાનું કર્યું, ત્યારે અમારા લોકો જે ગઢસાયા પરિવારના અહીંયા આવી અને નશાસિંહ અને ભીમાસિંહ બંને જણા આવી અને ગાયાની વારે ચડ્યા। એમાં જે અમારે દીકરી હતી એક, એમણે તિલક કર્યું હતું કે તમે જાઓ અને આ ગાયાની વારે ચડો। એટલે ગાયાની વારે જ્યારે ચડ્યા ત્યારે આ જે કુંવરના ભાદરમાં જ્યારે બરાબર ધીંગાણું જામ્યો, એટલે એ લોકોને ઘણા જણાને અમારા માણસોએ માર્યા, પણ આ 2 લોકો મરાણા। એમાં અમારા 3 માણસો હતા, એમાં એક માણસ દોડી અને પાછો કુંવરમાં આવ્યો અને કુંવરમાં આવ્યા પછી જે વીર વસરાજ દાદા હતા એ જાન લઈને આવેલા હતા અને પરણતા હતા। એમના સોરીના ફેરા ચાલુ હતા, 3 ફેરા ફર્યા હતા અને ખબર પડી કે ગાયની વારે આ 2 માણસો મરાણા છે અને આવી રીતે ધીંગાણું જામ્યું હતું। વસરાજ દાદા એમનો સોરીનો જે સોરીની વરમાળા હતી કાપી અને તરત એ પણ રતન નામની ઘોડી માથે ચડીને એ અહીંયા આવ્યા અને અહીંથી ગાયાવાળા લોકો રણમાં લઈને જતા રહ્યા હતા। પછી રણમાં ગયા અને રણમાં જઈને ગાયો પાછી વારી લાયા। પછી અહીંયા એક કઢવીની બાઈ હતી, એમણે કીધું કે બધી ગાયો તો પાછી આવી છે પણ મારી વેગડ પાછી ના આવી, કારણ કે બધી ગાયોના કે જીએથી દીવા બરતા હશે પણ મારે વેગડના તો દૂધે દીવા બરે છે। એટલે પાછા વીર વસરાજ દાદા ગયા અને લડ્યા પાછા જે રણમાં જઈ અને વસરાજ દાદા અહીંયા મરાણા અને એ તારનો આ 900 અને લગભગ 31 વર્ષ થયું છે એમને। અને પહેલાં જ અમારા ગળસાયા કુળના માણસો લડ્યા અને પછી જ વસરાજ દાદા લડ્યા। આ ઇતિહાસ એમનો અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા કુંવરના ભાદરમાં ઉજવણી કરીએ છીએ। અહીં મોટો હવન કરીએ છીએ, આજુબાજુના ગામડાને પણ જમાડીએ છીએ। અનવેરો ખૂબ જ દર 12 મહિને બીજના દિવસે કરીએ છીએ। એટલે અમારે આ પરંપરા ચલાવવાનું છે, કારણ કે આવા વીર થઈ ગયા હોય અને જો વીરની પાછળ જો આપણે ના જઈએ અને ના કંઈ કરીએ તો આપણે જીવતા મુવા કહેવાય। શું નામ તમારો પરિવાર? મારું નામ લાધુજી રાજસિંહજી ઠાકોર, મુકામ પેદાસપુરા, તાલુકો રાધનપુર। કયા પરિવાર? ગઢસાયા પરિવાર।